નમસ્કાર મિત્રો અને વડીલો, તમારું બધાનું ગુજરાતી સ્ટોરી ચેનલમાં સ્વાગત કરું છું. દાદાની દીકરી પરાણી મોલમાં લઈ ગઈ. મોલમાં ગયા પછી ઓટોમેટિક પગથિયા પર એવું થયું કે બધા લોકો, જો આ સ્ટોરી તમને પસંદ પડે તો આ ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક, શેર અને કમેન્ટમાં અભિપ્રાય જરૂર આપજો. એક સુખી પરિવારની વાત છે. પતિ અને પત્ની બંનેના લગ્ન થયાને લગભગ 12 વર્ષ જેટલો સમય થઈ ગયો હતો. તેઓની સંતાનમાં એક દીકરી હતી. પતિ, પત્ની, દીકરી અને દીકરીના દાદા એમ કુલ 4 મળીને સભ્યો ઘરમાં રહેતા હતા. પતિ નોકરી કરી રહ્યો હતો. નોકરીમાંથી તેને શનિ અને રવિ એમ 2 દિવસની રજા પણ મળતી હતી અને આ રજાઓમાં પરિવાર આખો સાથે રહીને આનંદ કરતો. એક દિવસની આ વાત છે. દીકરાએ તેના પપ્પાને કહ્યું કે પપ્પા, હું મારી પત્ની અને દીકરીને લઈને મોલમાં જઈ રહ્યો છું. તમે ઘરનું ધ્યાન રાખજો અને સંભાળજો. પિતાએ જવાબમાં કહ્યું, ઠીક છે બેટા, તું જઈ આવ. આમ પણ મારા પગમાં થોડો દુખાવો થઈ રહ્યો છે તો હું મોલમાં આવવા ઈચ્છતો નથી. તમે બધા લોકો જઈ આવો અને આનંદ કરી આવો. 10 વર્ષની દીકરીએ તેના દાદાને કહ્યું, દાદા, તમારે તો મોલમાં આવવું જ પડશે. હજી તો દાદા કંઈ જવાબ આપે તે પહેલાં જ વહુને જવાબ આપતા કહ્યું, બેટા, તારા દાદા મોલમાં પગથિયાં ચડી શકે અને તેઓને એસ્કેલેટર પર ચડવાનું પણ નથી આવડતું. અને હા, મોલમાં કોઈ મંદિર હોતું નથી, એટલા માટે દાદાની મોલમાં જવામાં કોઈ રસ નથી. નહીંતર મંદિર હોય તો તરત જ જતા રહે, કારણ કે તેઓએ મંદિરે જવામાં જ રસ છે. દાદાએ વહુનો જવાબ સાંભળ્યો અને તે જવાબ સાથે જાણે સહેમત હોય એ રીતે દાદા હામાં માથું ધુણાવ્યું. પરંતુ તેની પૌત્રી આ વાત માની નહીં અને દાદા સાથે જીદ કરવા લાગી. ઘણા મિનિટો સુધી બંને વચ્ચે શાબ્દિક ટિપ્પણીઓ થઈ. પછી 10 વર્ષની પૌત્રી સામે દાદા હારી ગયા અને દાદાએ અંતે કહ્યું, ઠીક છે બેટા, હું તારી સાથે મોલ આવવા તૈયાર છું. દાદાએ આવું કહ્યું એટલે દીકરી એકદમ ખુશ થઈ ગઈ. દીકરાએ કહ્યું, તો બધા લોકો તૈયાર થઈ જાઓ. આપણે થોડા સમય પછી મોલમાં જવા નીકળીશું. હજી તો મમ્મી પપ્પા તૈયાર થાય તે પહેલાં તેની દીકરી તૈયાર થઈ ગઈ અને દાદાને પણ તૈયાર થતાં વાર ન લાગે. દાદા અને દીકરી બંનેને તૈયાર હતા એટલે દાદાની બાલ્કનીમાં દાદા જ્યાં બેઠા હતા ત્યાં દીકરી ગઈ અને દીકરીએ ત્યાં જમીન પર 2 રેખા જેવું બનાવ્યું. પછી દીકરી દાદાને કહ્યું, દાદા, ચાલમાં આપણે અત્યારે ઘરમાં એક ગેમ રમીએ. જ્યાં સુધી મા, પપ્પા અને મમ્મી તૈયાર થઈ જાય ત્યાં સુધી આપણે આ ગેમ રમવાની છે. દાદા હજી તો કંઈ બોલે તે પહેલાં પૌત્રી ફરી પાછું કહ્યું, આ ગેમમાં તમારે પક્ષીની એક્ટિંગ કરવાની છે. તમારે સૌથી પહેલાં એક પગને આ બંનેને લાઈનની વચ્ચે રાખવાનો છે અને બીજો પગ થોડો ઊંચો ઉઠાવવાનો છે. દાદાની આ ગેમ અજુગતી લાગી એટલે કહ્યું, આ શું છે વળી બેટા? દીકરીએ જવાબ આપ્યો કે આ એક બળ ગેમ છે. ચાલો હું તમને શીખવાડું છું. જ્યાં સુધી મમ્મી પપ્પા તૈયાર થઈને આવે ત્યાં સુધી દાદાએ અને તેની પૌત્રીએ ઘણા સમય સુધી આ ગેમ રમી. એટલામાં મમ્મી પપ્પા પણ તૈયાર થઈને આવી ગયા એટલે બધા લોકો મોલ પહોંચ્યા. જેવું મોલમાં થોડું ફર્યા પછી એસ્કેલેટર પાસે જવાનો સમય થયો કે એસ્કેલેટર પાસે આવીને ઊભા રહ્યા એટલે પતિ પત્ની બંને પરેશાન થઈ ગયા, કારણ કે દાદા હવે એસ્કેલેટર પર કઈ રીતે ચડશે. પરંતુ ત્યાં હાજર બધા આશ્ચર્ય વચ્ચે દાદા તો આરામથી એસ્કેલેટર પર જતા રહ્યા. એટલે એટલું જ નહીં, મૈત્રી અને દાદા બંને અહીંથી ઉપર જતા અને થોડા સમય પછી નીચે આવીને ફરી પાછા ઉપર જતા. દાદાએ પૌત્રીને કહ્યું, બેટા, આ તો ઓટોમેટિક પગથિયાં છે. મેં આવા પગથિયાં પહેલી વખત જોયા. દાદા ઘણા વર્ષોથી રહેતા હતા પરંતુ કામકાજ વગર ક્યાંય બહાર જવાનું નથી થતું અને આ પગથિયાં તેઓએ જિંદગીમાં પહેલી વખત જોયા હતા. જેથી કરીને એ જેવો આનંદ પૌત્રીને કે પછી કોઈ પણ નાના છોકરાને થાય એવો જ આનંદ આજે દાદાને પણ થઈ રહ્યો હતો. હકીકતમાં બધા લોકો જ્યારે એસ્કેલેટર પાસે પહોંચ્યા ત્યારે મૌર્ય ધીમેથી તેના દાદાને કહ્યું હતું કે આપણે જે ઘરે ગેમ રમીને આવ્યા છીએ બસ એના જેવું જ છે. એ પગ ઉઠાવીને લાઈન ઉપર રાખી દો અને બીજો પગ થોડો વધારે ઉંચકીને આગળની સીડી પર રાખી દો અને દાદાને આ રીતે એસ્કેલેટર પર ચડતા આવડી ગયું. બંને દાદાને અને પૌત્રને મજા પડી ગઈ. થોડા સમય પછી એ મોલમાં જ અંદર થિયેટર હોવાથી બધા લોકો પિક્ચર જોવા ગયા. અંદર તો વાતાવરણ ખૂબ જ ઠંડુ હતું
બધા લોકોથી એ સહન થાય, પરંતુ દાદાને થોડી વધારે પડતી ઠંડી લાગી રહી હોય એવું ચહેરા પર સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું. પૌત્રીનું ધ્યાન દાદા પર ગયું. તેને આ વાત પણ વિચારીને રાખી હોય એ રીતે તેને બેગમાંથી ઓઢવા માટે દાદાને આપ્યું. પિક્ચર પૂરું થઈ ગયા પછી બધા લોકો રેસ્ટોરન્ટમાં જમવા માટે ગયા. દીકરાએ તેના પપ્પાને પૂછ્યું કે પપ્પા, તમારા માટે શું ઓર્ડર કરું? પરંતુ પૌત્રીએ પપ્પાના હાથમાંથી મેનુ લઈને તરત જ પોતાના દાદાને આપી દીધું અને કહ્યું, દાદા, તમને વાંચતા તો આવડે છે ને, તો તમે વાંચીને નક્કી કરી લો તમારે શું ખાવાનું મગાવવું છે. દાદા પૌત્રીનું આવું વર્તન જોઈને હસવા લાગ્યા. પછી અંતે મેનુમાં જઈને ઓર્ડર આપ્યો. જમીને દાદા હાથ ધોવા માટે વોશરૂમ ગયા એટલે પાછળથી ત્યાં દીકરી અને તેના માતા પિતા 3 જણા જ બેઠા હતા. મોકોનો લાભ ઉઠાવીને પિતાએ તેની દીકરીને પૂછ્યું, તને દાદા વિશે આટલી બધી કઈ રીતે ખબર છે, જે મને પણ ખબર નથી? પહેલાં તો દીકરીએ સ્માઇલ આપી, પછી જવાબ આપ્યો, પપ્પા, તમે જ્યારે નાના હતા તો એ લોકો તમને ક્યારેય ઘરમાં એકલા છોડીને જતા હતા? તમને એ ખબર છે કે તમને ઘરમાંથી બહાર લઈ જતા પહેલાં તમારા માતા પિતા કેટલી બધી તૈયારી કરતા હતા? તમારી દૂધની બોટલ સાથે ખાવા પીવાનું, ઠંડીમાં કોઈ પણ ઓઢવા માટે સ્વેટર વગેરે એવી કેટલી ચીજ વસ્તુઓ સાથે લઈને ફરતા. તમે એવું કેમ વિચારો છો કે આપણા દાદાને માત્ર મંદિર જવામાં જ રસ છે? તમારી જેમ અને મારી જેમ તેઓને પણ ઈચ્છાઓ થતી હોય છે કે તેઓ પણ બોલવા જાય, બધા સાથે હોટલમાં જાય અને ખૂબ મજા મસ્તી કરે. પરંતુ ઘણા લોકોને એવું લાગે છે કે તેઓ પોતે આપણી સાથે આવશે તો આપણી મસ્તી મજા થોડી ખરાબ થઈ જશે, એટલે તેઓ પોતાની જાતને પાછળ હટાવી લેતા હોય છે. પરંતુ ક્યારેય પોતાના દિલમાં શું રહેલું છે તે પોતાની જીભ સુધી આવવા દેતા નથી. 10 વર્ષની દીકરીના મોઢેથી આવો જવાબ સાંભળીને પિતાને એક બાજુ તો ગર્વ થયો કે દીકરીએ મને આજે ખૂબ જ મોટો પાઠ ભણાવ્યો, પરંતુ સાથે સાથે તેને પોતાના ઉપર શરમ પણ આવી કે તે તેના પિતાની સાથે કેવું વર્તન કરી રહ્યો હતો. માતા પિતા ભલે ગમે તેટલા ઘરડા થઈ જાય, પરંતુ તેઓ હંમેશા પરિવારની તાકાત જ હોય છે. આપણે જો તેઓને દુઃખી કરશું અથવા તેઓને આપણાથી અલગ કરી દઈશું તો આપણે જ તાકાત વિનાના થઈ જઈશું. જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો. આવી સ્ટોરી સાંભળવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક, શેર અને કમેન્ટમાં બી જરૂર આપજો. સાંભળવા માટે ખૂબ આભાર.